નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 3 જેનું નામ છે અમારી કામધેનુ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 અમારી કામધેનુ. પ્રશ્ન 1, એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો. તો સ્થાનિક ભાષાના શબ્દો છે શેર, ચંદી, વાડગી, ખરેરો, બાફણા, ગાઢું, શેડકઢું, આશકા, ઘૂઘરી, ઉબેલ વગેરે. ત્યાર પછી પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ લખો. જેમ કે દૂધમાંથી દહીં, તો બરફમાંથી ગોલો, છાશમાંથી કઢી, ઘીમાંથી સુખડી, ઘઉંના લોટમાંથી લાપસી, દહીંમાંથી છાશ, માખણમાંથી ઘી અને ચણાના લોટમાંથી ભજીયા. ત્યાર પછી પ્રશ્ન 3, વાક્ય સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી અને લખો. જેમાં પહેલું, પોતાના પર કાબુ ધરાવતા હોય તેને સ્વનિયંત્રણ કહેવાય. બીજું, પોતે જ કમાતા હોય તેને સ્વરોજગારી કહેવાય. ત્રીજું, હું મારી સુરક્ષા કરી શકું છું તેને સ્વરક્ષણ કહેવાય. ચોથું, આજે મેં પરીક્ષા આપી તેને સ્વમૂલ્યાંકન કહેવાય. અને મેં મારી જાતને ઉગારી લીધી તેને સ્વ બચાવ કહેવાય. ત્યાર પછી ચોથું કૌંસમાંથી પસંદ કરી વાક્યો સામે બંધ બેસતો શબ્દ બોક્સમાં લખો. જેમાં પહેલું છે, ગાય કે પશુઓને સુકાયા પલાળીને આપવામાં આવતી બાજરી, ચણા તેને ચંદી કહેવાય. એવી રીતે લીમડાની છાલ, તુલસી, ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદી તાવ મટે તેને કાવો કહેવામાં આવે છે. ત્યાર પછી કાચી કેરી છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત, જેને બાફલો કહેવાય. ચોથું, ચકલી કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા તેને ચણ કહેવાય. પાંચમું, ચોખા ચણાની દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે તેને હાંડવો કહેવાય. છઠ્ઠું, ઘણા બધા શાકભાજીઓ વરાળથી પકવીને બનાવાતી વાનગી તેને વરાળિયું કહેવાય. સાતમું, લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું, જેને રાબ કહેવાય. આઠમું, 7 પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવાતી વાનગી, જેને ખીચડો કહેવાય. નવમું, આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો, સંચળ, બલદાણા, આદુ, લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું, જે કાશ્મીર તથા જૂનાગઢમાં પ્રખ્યાત છે, જેને કાઢો કહેવાય. ત્યાર પછી ઘઉંના પોંક તથા ગોળમાંથી બનાવાતી વાનગી, જેને જાદરિયું કહેવાય. અને શાકભાજીને ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી તેને ઘૂંટો કહેવાય. ત્યાર પછી કોષ્ટકમાંથી શબ્દ શોધી તે શબ્દનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવો. વિદ્યાર્થી મિત્રો, શબ્દો છે તે અહીં શોધેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તેને લગતા વાક્યો છે તે જોઈએ. તો ઈષ્ટ, તો રાજા કોઈનું અનિષ્ટ કરતો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં લીટી દોરેલા શબ્દો છે તે તેના વિરુદ્ધાર્થી શબ્દો છે અને વાક્ય આપણે તે પ્રકારે બનાવેલું છે. તો અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થયું. ત્રીજું, ઘરે મહેમાનને જોઈ જિયાનને આનંદ થયો. ચોથું, અમારા ગામમાં બસો નિયમિત આવે છે. ક્ષણિક, તેનું જીવન લાંબુ છે. વેળા, તો કોઈના ઘરે વેળા ન જવું જોઈએ. શોષણ, તો માતા તેના દીકરાનું પોષણ કરે છે. કોલાહલ, તો મંદિરમાં ખૂબ જ શાંતિ હતી. ત્યાર પછી સફળ, તો ધંધામાં તેને નિષ્ફળતા મળી. ત્યાર પછી
છઠ્ઠો પ્રશ્ન, રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે, જે કૌંસમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. તો ચાલો જોઈએ. પહેલું, પૂજાના દાદાની કાપડની પેઢી હતી, જેમાં પેઢીનો અર્થ થશે વેપારીની દુકાન, અને બોડી ગાયની ત્રીજી પેઢીની વાછરડીનું નામ રમલી હતું, તેમાં પેઢી એટલે થશે વંશવારસો. બીજું, માની મમતાનો કોઈ પાર હોતો નથી, જેમાં મમતા એટલે પ્રેમ થશે, અને કઠિયારાની દીકરીનું નામ મમતા હતું, જેમાં મમતા એ છોકરીનું નામ થશે. ત્યાર પછી છે, શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં, જેમાં મીઠું એટલે નમક થશે, અને અરે આ તરબૂચ તો બહુ જ મીઠું છે, જેમાં મીઠું એટલે ગળપણ થશે. ચોથું, વેપારમાં આ વખતે બહુ મોટું ખોટ આવી, જેમાં ખોટ એટલે થશે નુકસાન, અને આવો આવો તમારી જ ખોટ હતી, જેમાં ખોટ એટલે થશે ઉણપ. ત્યાર પછીનો પાંચમું, ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે, જેમાં ખાતર એટલે ખેતરનું પોષક દ્રવ્ય થાય, અને લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું, જેમાં ખાતર એટલે થશે લૂંટ. છઠ્ઠું, બોડી ગાયને બા રોજ લીલો ચારો ખવડાવે, જેમાં લીલો એટલે સુકાયેલું ન હોય તેવું, અને બીજું છે, પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે, જેમાં લીલો છે તેને ભીનો રંગ કહેવાશે. ત્યાર પછી આપેલ શબ્દ વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તે ફરીથી સાચી રીતે ગોઠવીને લખો. જેમાં પેલું વાક્ય થશે, વટ સાવિત્રી દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે. બીજું, મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ. ત્યાર પછી ત્રીજું થશે, ગાયના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્યાર પછી સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. ત્યાર પછી પ્રશ્ન 8, એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો. જેમાં પેલું, કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું, તો ખરું. બીજું, બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી, ખરું. ત્રીજું, સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા, તો તે ખોટું, કેમ કે છાણ લેવા આવતા. બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી, તો તે પણ ખોટું, કેમ કે તેને જનાવર કરડ્યું ને તેના લીધે તેનું મૃત્યુ થયું હતું. પાંચમું, વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે, તો તે ખરું છે. ત્યાર પછી પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ જાણો અને તેનો વિરોધી શબ્દ લખો. જેમ કે ખાવાના સાસા અને દોમદોમ સાહેબી, તો ગરીબી અમીરી. માલિકીની વસ્તુ અને બીજાની વસ્તુ, તો પોતાનું અને પારકું. ત્યાર પછી અડીને આવેલું અને ખૂબ આઘું, તો નજીક દૂર. ચોથું, હમણાં જ રાંધેલું અને ગઈકાલે રાંધેલું, તો તાજું અને વાસી. અને 5 વર્ષે મળ્યા તોય ઓળખી ગયા, અને કાલનું વાંચેલું ભૂલી જવાયું, તો સ્મરણ વિસ્મરણ. ત્યાર પછી પ્રશ્ન 10, આપેલ પ્રશ્નોના જવાબો લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, બોડી ગાયને કામધેનુ શા માટે કહી છે? તો બોડી ગાય જ્યારે પણ દૂધની જરૂર પડે ત્યારે વેળા ક વેળા દૂધ આપતી હતી, એટલા માટે લેખકે તેને કામધેનુ કહી હશે. ત્યાર પછીનો પ્રશ્ન બીજો, સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા? તો સારા નરસા પ્રસંગે લોકોને ગાયના છાણની, ગૌમૂત્રની, દૂધની જરૂર પડતી, એટલા માટે લોકો બોડી ગાયને યાદ કરતા હતા. ત્રીજું, ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું, એવું કેમ કહ્યું હશે? તો કારણ કે બોડી ગાયના દૂધની લાયણીના જે 25 રૂપિયા મળતા, તેમાંથી લેખકના પરિવારનું ગુજરાન ચાલતું હતું, એટલા માટે. ચોથું, બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે, એવું લેખકને કેમ લાગે છે? તો બોડી ગાય કસોટીના સમયમાં લેખકના કુટુંબનો સહારો બની હતી, એટલે લેખકને એવું લાગે છે કે બોડી ગાય કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે. પાંચમું, બોડી ગાયના સ્વભાવની વિશેષતા શી હતી? તો બોડી ગાય એટલા ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે તોય કશું ન કરતી. ત્યાર પછી પ્રશ્ન 11, કોઈ પ્રાણી સાથે તમારી દોસ્તી વિશે લખો. તો અમારા ઘરે એક ગાય રાખવામાં આવી છે, તેની વાછરડી સાથે મારી દોસ્તી છે. આ વાછરડીનું મેં કંકુ નામ પાડ્યું છે. તે દેખાવમાં આછા લાલ રંગની છે, તેના કપાળમાં સફેદ કલરનો ચાંદલો છે. હું મારા ફળિયામાં સવાર સાંજ તેને રમાડું છું. તે આમ તેમ દોડાદોડી કરે, તે જોવાની ખૂબ મજા આવે છે. હું ઘણીવાર ચોમાસાની ઋતુમાં તેને બહાર ચરવા માટે લઈ જાઉં છું.
તેને પાણી પાવા માટે મેં એક નાની ડોલ રાખી છે, જેમાં તે પાણી પીએ છે. ઘણીવાર હું તેને માટે ખેતરેથી કૂણો કૂણો ચારો લાવું છું. તે મને જોઈને ખૂબ રાજી થઈ જાય છે. અમારા બંનેની દોસ્તી ખૂબ સારી છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ પ્રાણી વિશે લખ્યું છે. તમને તમારા મનપસંદ પ્રાણી વિશે અથવા તો તમારે કોઈ પ્રાણી સાથે દોસ્તી હોય તો તમે તેના વિશે પણ અહીં લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 અમારી કામધેનુ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.